વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ સર્વ વૈષ્ણવોને નવા વર્ષની શુભેચ્છાઓ. સર્વ વૈષ્ણવો પ્રભુ પદ પર અગ્રેસર રહે તેવી કૃપા કરવા કૃપાનિદાન શ્રી વલ્લભને હું વિનંતી કરું છું. વૈષ્ણવો, આપણા સત્સંગની શરૂઆતમાં પહેલા આપણે મંગલાચરણનું ગાન કરીશું. આ મંગલાચરણનું ગાન મારી પુત્રવધુ પાયલ સંગીતમય શૈલીમાં કરશે. તો સર્વ વૈષ્ણવની વિનંતી કે તમારે પણ સાથે મોટેથી ગાવાનું છે. વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી ગોકુલેશ. સર્વપ્રથમ આપણે મંગળાચરણનું ગાન કરીશું. ચિંતા સંતાનહંતારો યત પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિ ચાચાર્યાણ પ્रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. હવે વૈષ્ણવો, આપણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરવાનો જે શ્લોક છે, સૌંદર્યમ નિજરદગતમ, એ બધાએ સાથે ગાવાનું છે. આ શ્લોક સત્સંગમાં રોજે રોજ ગાવામાં આવશે શરૂઆતમાં જ. તો દરેક વૈષ્ણવ તેની કોપી હાથ પર રાખવાની અને એનો સ્પષ્ટ ઉચ્ચાર વૈષ્ણવ કરી શકે તે માટે પહેલેથી થોડી પ્રેક્ટિસ કરી લેજો. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તತ್ સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકં પરમભી ધ્યેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવ, આ શ્લોકનું પ્રાકટ્ય ગોલોકધામમાં થયેલું છે. આપણે એ પ્રસંગને રસપાન કરીએ છીએ અત્યારે, પરંતુ અહીંયા તમને એનો અર્થ સમજાવી દઉં. તો આ શ્લોકમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રી ઠાકોરજીમાં પુભાવ સૌંદર્ય તો છે જ, પણ એ પ્રકટ છે. અને સ્ત્રી ગૂઢ ભાવ સૌંદર્ય છે એ હૃદયમાં ગૂઢ રહેલું છે. એવી રીતે શ્રી સ્વામિનીજીમાં સ્ત્રીભાવ સૌંદર્ય પ્રકટ છે અને પુભાવ સૌંદર્ય છે એ હૃદયમાં ગૂઢ છે. પરંતુ જ્યારે એ બંને સ્વરૂપો રસમેલીલા કરતા કરતા વિરહની પરાકાષ્ઠા જ્યારે અનુભવે છે, પછી ઠાકોરજીના હૃદયમાં બિરાજમાન
સ્ત્રી ગુણ ભાવાત્મક સૌંદર્ય બહાર પ્રકટ થાય છે. શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજમાન ભાવાત્મક સૌંદર્ય બહાર પ્રગટ થાય છે. અને આ બંને સૌંદર્ય પોતાના પ્રિય એવા શ્રી વલ્લભમાં પ્રવેશ કરે છે. આ બંનેનો સંયોગ થયો તો શૃંગાર રસમય શ્રી કૃષ્ણ પોતાના પ્રિય સ્વરૂપ શ્રી વલ્લભ સાથે એકરૂપ બની એક રસ થઈ ગયા છે, નિશ્ચિતપણે શોભ્યા છે. અને યુગલ સ્વરૂપની આ લીલાના સાક્ષી રૂપ એટલે એના માટે શબ્દમાં પડ્યો છે ત્રિત્રયાત્મક. તો ત્રિત્રયાત્મક એટલે ભૂભાવ, સ્ત્રીભાવ અને સાક્ષી રૂપ. તો આ સ્વરૂપ જેમાં બિરાજે છે એવા શ્રેષ્ઠ અને ભગવાન શ્રી કૃષ્ણથી પ્રિય એવા શ્રીમદ વલ્લભનું આપણે સદા ધ્યાન કરવું જોઈએ. તો આ શ્લોકનો અર્થ આપણે સમજ્યા. હવે આપણે મહાપ્રભુજીના ચરિત્ર પર આગળ વધીએ છીએ. વૈષ્ણવો, આજથી આપણે શ્રી વલ્લભાચાર્યજીના જીવન ચરિત્રનું રસપાન કરીશું. શ્રી વલ્લભ ચરિત્ર અગાઢ છે. તેનો પાર પામવો મારા જેવા ક્ષુલ્લક જીવનું કંઈ સામર્થ્ય નથી. મારી સૌથી મોટી નિર્બળતા એ છે કે હું તો શ્રી વલ્લભના ગુણગાનના અગાઢ સમુદ્રનું માત્ર કિનારે બેસીને થોડું રંચક આચમન કરીશ. પરંતુ સાથે સાથે મહાપ્રભુજીની કૃપાથી સૌથી મોટું સદભાગ્ય મને એ પણ મળ્યું છે કે શ્રી વલ્લભના મધુર રસ સમુદ્રને આજથી મારી સ્વલ્પ શક્તિવાળી રંચક પીરસવાનો પ્રયત્ન કરીશ. પરમ ભગવદીય શ્રી પદ્મનાભદાસજીએ એક કીર્તનમાં ગાયું છે કે રસપૂરિત શ્રી વલ્લભ મૂર્તિ અંગ અંગ નખ શિખ ભર. તો આ કીર્તનમાં સમજાવ્યું છે કે રસ સ્વરૂપ શ્રી વલ્લભ મૂર્તિના સમજવા માત્રથી જ લીલા રસના પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. તો અહીંયા મુખ્ય વાત કહેવામાં એ આવી છે કે આપણો જે આ સંપ્રદાય છે એમાં લીલા રસની એ પરમ પુરુષાર્થ છે અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ એ પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આપણા સંપ્રદાયમાં તો અનેક ભગવદીઓ થઈ ગયા છે, અનેક કીર્તનોની રચના સખાઓએ ભગવદીઓએ કરેલી છે. પરંતુ મેં જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આ જે પદ્મનાભદાસજીના કીર્તનોમાં શ્રી વલ્લભનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, મધુર રસ સ્વરૂપ, એ ખૂબ અદ્ભુત વાતો છે. તો હું આ સત્સંગ યાત્રામાં, આ વલ્લભ યાત્રામાં શ્રી મહાપ્રભુજીના એ જે મધુર સ્વરૂપ છે એને સમજાવવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશ. હવે શ્રી મહાપ્રભુજીના ચરિત્રને સમજ્યા સિવાય પુષ્ટિ માર્ગ સમજી શકાશે નહીં. માટે શ્રી મહાપ્રભુજીના ચરિત્રના માધ્યમથી જ આપણે શ્રી પુષ્ટિ માર્ગના જે ગૂઢ તત્વો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આ વલ્લભ યાત્રામાં આપણે મહાપ્રભુજીના બેઠક ચરિત્રો પણ જોઈશું. મહાપ્રભુજીએ કયા 16 ગ્રંથની રચના કયા વૈષ્ણવ માટે ક્યારે કરી છે એ પણ સમજીશું. એ ઉપરાંત મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થ માટે જે પંડિતો આવતા એ પંડિતોનું સમાધાન કરવા માટે મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના જે સિદ્ધાંતો રજૂ કર્યા છે અને આ આધારે એ પંડિતોને નિરુત્તર કરતા હતા. તો આપણે એ સારને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. વૈષ્ણવો, આવા તો અનેક દ્રષ્ટિકોણથી શ્રી વલ્લભાચાર્યજીના ગુણગાન આપણે ગાઈશું અને પાવન થઈશું. શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર આજથી લગભગ 100 વર્ષ કરતાં પણ વધુ સમય થયો. એટલે લગભગ ઈસવીસન 1910માં લલ્લુભાઈ પ્રાણ વલ્લભદાસ પારેખ નામના પરમ ભગવદીય વિદ્વાને ખૂબ જ વિસ્તારપૂર્વક મહાપ્રભુજીનું ચરિત્રનું આલેખન કર્યું હતું. એમાંથી મેં મુખ્યત્વે સાર લીધેલો છે. એ ઉપરાંત મહેસાણાવાળા જે વિદ્વાન શ્રી રમેશભાઈ પરીખ છે, એ ઉપરાંત આપણા સંપ્રદાયના પ્રખર વિદ્વાન શાસ્ત્રી કેકા શાસ્ત્રીજી છે. ઇન્દોરથી પ્રકટ કરેલું જે મહાપ્રભુજી નીચ વાર્તા, ગુરુ વાર્તા છે, એ બધામાંથી પણ મેં અનેક પ્રસંગો લીધા છે અને એ ઉપરાંત પણ અનેક પુસ્તકોમાંથી જરૂરી માહિતી મેં મેળવી છે.
અને આમ તો મેં માત્ર આ બધાનું સંકલન જ કર્યું છે, આમાં મારું તો કાંઈ છે નહીં, પણ શ્રી વલ્લભની કૃપા વરસી રહી છે એ વાત ચોક્કસ. તો જ આ અવસર મળ્યો છે મને. હવે આપણે વલ્લભાખ્યાનમાં ગોપાલદાસે ગાયું છે એ વાત બીજા વલ્લભાખ્યામાં ગોપાલદાસ શું કહે છે? પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાયિક કહું મતિ મંદ, પરસુર વિધાતા નવલ હે સાક્ષાત બ્રહ્મા નંદ. તો આમાં એનો અર્થ એવો થાય છે, ગોપાલદાસજી આપણને એવું સમજાવે છે કે આવા પ્રાણપતિ પ્રભુ શ્રી વલ્લભ રૂપે કેમ પ્રકટ થયા એનું પૂરેપૂરું વર્ણન તો હું મતિમંદ જીવ કેવી રીતે કરી શકું, પરંતુ યથાશક્તિ કંઈક કહીશ. એ સાક્ષાત પરબ્રહ્મના આનંદનો અનુભવ મોટા મોટા દેવો, શિવ, બ્રહ્મા, ઇન્દ્રાદિક પણ કરી શકતા નથી, તો એનું વર્ણન કરનાર હું કોણ? વૈષ્ણવ, આપણી આ વલ્લભ યાત્રા આપણે શરૂ કરીશું ગોલોકધામથી. માટે બધા વૈષ્ણવો મારી સાથે ભગવત ધામમાં ચાલો. ત્યાં કઈ ઘટના આકાર લઈ રહી છે અને તેના ભાવથી દર્શન કરતા કરતા સત્સંગ પણ આપણે કરીશું. અત્યારે તમારે બધા વૈષ્ણવોએ સંસારને ભૂલવાનું છે, આ લીલા રસમાં મસ્ત બનવાનું છે. તો આપણી જરૂરથી કૃપા કરશે અને આપણા પર આનંદની હેલી વરસાવશે. આપણું જળ શરીર ભલે પડી રહે, પરંતુ આપણે તો સૂક્ષ્મ શરીર. મનથી તમારે બધાએ મારી સાથે ગોલોકધામો થયેલી લીલાના દર્શન કરવાના છે. તો ચાલો વૈષ્ણવ, આપણે ભગવદ્ધામમાં હવે પ્રવેશ કરીએ છીએ. પણ અત્યારે તો આપણે ગોલોકધામમાં જઈને વલ્લભને ભૂતલ પ્રગટ કરવા માટે વિનંતી કરીશું અને આપણે વલ્લભને આનંદથી વિનંતી કરતા કહીશું કે અમને પણ તમારા લીલામાં સાથે રાખો, તો અમને એ બધો આનંદ મળી શકે. અને આ જો આપણે પ્રાપ્ત કરીશું વલ્લભની કૃપા, તો હું જરૂરથી કહું છું કે આ દેહ પડશે પછી શ્રી યમુનાજીની કૃપાથી આપણને બધાને તનું નવત્વ પ્રાપ્ત થશે. તો પછી સદૈવ ગોલોકધામમાં રહેવા માટે આપણને અવસર પ્રાપ્ત થશે. તો વૈષ્ણવો, હવે આપણી આ વલ્લભ યાત્રા અહીંથી શરૂ થાય છે. વૈષ્ણવો, એક ધ્યાન બની જાઓ. સર્વપ્રથમ દરેક વૈષ્ણવને વિનંતી કે તમે આંખો મીચી લો, મનથી નક્કી કરો શ્રી મહાપ્રભુજી પાસે જવું છે. અને તમે આંખો ખોલશો તો તમે જોશો કે આપણે બધા ભગવત ધામમાં શ્રી યમુનાજીના કિનારે પહોંચી ગયા છીએ. અને વૈષ્ણવ જુઓ, આ દિવ્ય ગોલોકધામમાં શ્રી યમુનાજીનો વિશાળ જળ પ્રવાહ વહી રહ્યો છે. તમે ધ્યાનથી જોશો વૈષ્ણવ, તમને દેખાશે પેલા સુરદાસજી યમુનાજીના કિનારે બેહીને કેટલું સુંદર ગાન કરી. ધ્યાન રાખીને સાંભળજો શું ગાય છે. તિહારો દરસ મોહી ભાવે, શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે, શ્રી ગોકુલ के निकट बहता श्री गोकुल के निकट बहता लहरन की छवि आवे, श्री यमुनाजी तिहारो दरस मोही भावे, तिहारो दरस मोही भावे, श्री यमुनाजी तिहारो दरस
મોહી ભાવે. વૈષ્ણવ શ્રી યમુનાજીની કૃપા વિના પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરી શકાતો જ નથી. આપણને બધાને ખબર છે, વ્રજયાત્રાની સ્ટાર્ટિંગમાં બધા વલ્લભના બાળકો, દરેક વૈષ્ણવો પહેલાં તો શ્રી યમુનાજીનું પૂજન કરે છે, શ્રી યમુનાજીની આજ્ઞા માગે છે અને ત્યારે જ યમુનાજી એમને એ અધિકાર આપે છે. તો વૈષ્ણવ, આજે આપણે યમુનાજીના કિનારે તો આવી ગયા છીએ. ચલો આપણે પણ શ્રી યમુનાજીની સ્તુતિ કરીએ. તો મહાપ્રભુજી તો આપણને સમજાવ્યું છે, શીખવાડ્યું છે. યમુનાષ્ટકના પહેલા શ્લોકનું આપણે બધા સમૂહમાં ગાન કરીશું, એક શ્લોક માત્ર. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે નુત્કટમ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતિમ. હવે આ શ્લોકમાં મહાપ્રભુજીએ તમે જુઓ કે ષોડશ રચનામાં પહેલાં તો યમુનાષ્ટક લીધું છે. આપણા સંપ્રદાયમાં જ્યાં પણ તમે જાઓ, ગમે ત્યાં જાઓ, પણ યમુનાજી વિના કશું એક ડગલું આપણાથી આગળ વધી શકાતું નથી. તો મહાપ્રભુજી આ એક શ્રુતિનો જે શ્લોક, આમ તો 9 શ્લોક છે, આપણે શ્રુતિનો એક શ્લોક લીધો. એમાં મહાપ્રભુજી આપણને પહેલામાં તો એમ સમજાવે છે કે યમુનાજીના નમન કરો. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ. તો યમુનાજી કોણ છે? તો સકલ સિદ્ધિના કારણરૂપ એટલે દેનારા છે. મુરારી પદ પંકજ. મુરારી એટલે મૂળ દૈત્યના શત્રુ, એટલે કે મુરારી ભગવાનના ચરણ કમળ. હવે ચરણ કમળથી આ જે યમુનાજીની રજ છે એ શોભાયમાન થયેલી છે. કેવી રીતે? તો સ્ફુરદ અમંદ રેણુત્કટ. તો અમંદ એટલે કે પુષ્કળ છે રસ. યમુનાજીના જળમાં ભગવાનના ચરણ કમળની રજ. શા માટે યમુનાજી, આપણે યમુનાજીનું સેવન એટલા માટે કરીએ છીએ કે ભગવાનના ચરણ કમળની રજની પ્રાપ્તિ કરવાની છે આપણે. તો એમાંથી પ્રકાશમાન પણ છે ને પુષ્કળ પણ છે. હવે તટસ્થ નવકાનન. તો યમુનાજીના કિનારા પર નવકાનન, હમણાં થોડી વારમાં આપણા સત્સંગમાં આપણે બધા વન જોવા જઈશું, વન જોઈશું, કુંજો જોઈશું, એ વખત ફરીથી તમને યાદ કરાવીશ. મહાપ્રભુજી જ કીધું છે યમુનાજીના કિનારા પર નવીન નવીન વનો આવેલા છે. પ્રકટ મોદ પુષ્પાંબુના. યમુનાજીના જળમાં જે પુષ્પો છે એનાથી જે સુગંધિત જળ છે એ જળના પણ આપણે આચમની કરવાનું છે. હવે અહીંયા આપણે યમુનાજીનું આચમની તો કરીશું જ, પણ સાથે સાથે મહાપુરુષજી આપણને સમજાવે છે કે સુરાસુર સુપૂજિત. આ તો યમુનાજી કેવા છે? દેવો અને અસુરો બધા જ યમુનાજીનું પૂજન કરે છે. સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કે કામદેવ, પિતુ એટલે પિતા. તો કામદેવના પિતા કોણ છે? તો શ્રી કૃષ્ણ. કામદેવનો અવતાર એટલે પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન રુક્ષ્મણીના ગર્ભમાંથી જન્મ લીધો છે. શ્રી કૃષ્ણ ભગવાન એ કામદેવના પિતા થયા. માટે આપણે શબ્દનો પ્રયોગ કર્યો છે, સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. તો શોભાને એટલે શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરે છે એવા જે શ્રી યમુનાજી છે એમને હું નમસ્કાર કરું છું. તો આપણે આવી રીતે શ્રી યમુનાજીનો નમસ્કાર કર્યા છીએ. આપણે યમુનાજીનું જલપાન પણ કરી લીધું. હવે આચમની કરી લીધી છે. એટલે આપણામાં એ યમુનાજીની, એટલા માટે તો મહાપ્રભુજી એક શ્લોકમાં કીધું છે, પ્રિયો ભવતી સેવનાથ તવ હરે યથા ગોપિકા. જેવી રીતે ગોપિકાઓ પ્રભુને પ્રિય થયા એવી રીતે આપણે શ્રી યમુનાજીનું સેવન કરીશું તો આપણે પણ પ્રભુને પ્રિય થઈશું. અને યમુનાજીનું જલપાન કર્યું છે માટે જ આપણે આ લીલામાં
દર્શન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. હવે આપણે યમુનાજીના કિનારે આવી ગયા છીએ. તમે જુઓ, મહાપ્રભુજી કહે છે તટસ્થ નવકાનન. તો જુઓ કિનારા પર કેટલા કેટલા સુંદર વનો છે, ઉપવનો છે. આ બધા દર્શન કરવાના છે આપણે અહીંયા. હવે આ ધીરે ધીરે કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા સિવાય વૈષ્ણવ તમે બધા મારી સાથે ચલો. હવે આપણે યમુનાજીના કિનારા પર આવેલી કુંજમાં પ્રવેશ કરીએ છીએ. મનથી તમે માનજો કે આપણે સાક્ષાત સામે આંબાના, આસોપાલવ, બોરસરીના વિશાળ લીલાછમ વૃક્ષો એની વચ્ચેથી પસાર થઈ જાય છે. અનેક 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 પુષ્પ નિકુંજ આવેલી છે. તમે જુઓ, આ ગોલોકધામનું શું સૌંદર્ય છે. અહીંયા રહેવાનું મન થઈ જાય એવું તો સુંદર વાતાવરણ છે. અરે ગુલાબ, મોગરો, ચમેલી, જુઈ, જાવી, આ બધા પુષ્પોની સુગંધથી આ નિકુંજો ભરેલી છે. અરે અહીંયા તો સદંતર મધુર, માદક શીતળતા છવાયેલી રહે છે. હવે આપણે આગળ વધીએ છીએ, જોઈએ છીએ આમ્રઘટાઓ છે, ઘાટી ઘટાઓ છે. અરે કોયલનો મીઠો ટોકાર આપણને સંભળાય છે. અરે મેના ને પોપટ પણ મધુર અવાજે રાધે શ્યામ રટન કરી રહ્યા છે. માટે તો મહાપ્રભુજી કીધું છે યમનાષ્ટકમાં, સુકમ મયુર હંસાદિભિ. પછી આપણે આગળ જઈએ છીએ તો વૃક્ષોની અંદરથી મંદ મંદ વાયુ, શીતળ મંદ સુગંધી વાયુ વાઈ રહ્યો છે. હવે યમુનાજીના જે તરંગ પૂર્વી ભુજ છે એ કંકન પરથી હિલોળાતો આ જે વાયુ છે એ યમુનાજી પરથી આવી રહ્યો છે. એટલે તો મહાપ્રભુજીએ પાછું યમુનાષ્ટકમાં આ વસ્તુનું આ લીલાનું વર્ણન કરતા કીધું છે, તરંગ ભુજ કંકન પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તત સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તો મહાપ્રભુજી આપણને શું સમજાવે છે યાર? તો આપણે કૃષ્ણ સૂર્યપ્રિયા એટલે ચતુર્થ પ્રિયાને નમસ્કાર તો કરીએ છીએ, પણ એનું જે વર્ણન મહાપ્રભુજી આપણને સમજાવે છે એ કેવું છે કે એના જે તરંગો છે એ તરંગો કેવા છે? તો જાણે કે કોઈ સુંદરીએ પોતાના શ્રેષ્ઠમાં કંકન પહેરેલા હોય અને કંકનનો જે અવાજ આવે છે, કંકનની જે શોભા છે, એવા મહાપ્રભુજી કહે છે યમુનાજીના તરંગો હિલોળા રહી રહ્યા છે. અને પ્રકટ મુક્તિકા વાલુકા, અરે એની જે રજ છે યમુનાજીની, એ થોડા વખત પહેલા જ આપણે જોયું કે ભગવાનના ચરણ કમળની રજ યમુનાજીમાં છે. અને એ કેવી છે? મુક્તિકા વાલુકા, મોતી સમાન છે, અથવા તો મુક્તિ પ્રદાન કરે, ભક્તિ પ્રદાન કરે એવા સામર્થ્ય આપનારી આ બધી રજ છે. નિતંબટ તો સુંદરી, યમુનાજીના બંને કિનારા આપણે થોડી વાર પહેલા જોયા છે. તો કેવા છે? તો કોઈ સુંદરીના બે નિતંબ હોય તો આવો એક સુંદર ભાવ મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. અને એ ભાવ કંઈ એમને સમજાવે છે, આપણે અહીંયા પ્રત્યક્ષ દર્શન હમણાં જ કર્યા થોડી વાર પહેલા જ. તો એ તરંગોની પર નૃત્ય કરતા કમળીય કમળો ડોલી રહ્યા છે, એના પણ આપણે દર્શન કર્યા છે. હવે આપણે ધીરે ધીરે એક પછી એક બધી કુંજમાં પસાર થઈ રહ્યા છીએ. એની શોભાનું વર્ણન અવર્ણનીય છે. આપણે તેનો આનંદ લઈ રહ્યા છીએ. પરંતુ ધીમે ધીમે આપણે હવે શ્યામ સુંદર જ્યાં બિરાજી રહ્યા છે એ આપણે કુંજમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અદ્ભુત ગુલાબના ગુલાબી પુષ્પોથી એ કુંજ છવાયેલી છે. અંદર સુલીલા ચાલી રહી છે. આપણે ધ્યાનથી જોવાનું છે, દર્શન કરવાના છે. અવાજ બિલકુલ કરવાનો નથી. બિલકુલ પ્રભુની લીલામાં વિક્ષેપ ઊભો ન થાય, આપણા તરફથી અપરાધ થઈ જશે. એનું પૂરેપૂરી સાવચેતી સાવધાની રાખવાની છે. જુઓ, અંદર ફૂલના ગાદી તક્યા પર કોટી કંદર પણ લાવણ્ય સ્વરૂપ એવા શ્યામ સુંદર બિરાજમાન છે. આપશ્રીએ આજે શ્વેત વસ્ત્રના ધોતી ઉપરના શ્રીઅંગ પર ધારણ કરેલા છે. પ્રભુ આમ તો પિતાંબર પહેરતા હોય છે, પરંતુ આજે ખબર નહીં
ભગવાનના મનમાં શું આવે છે, એમને શું લીલા કરવી છે, આપણને કંઈ ખ્યાલ નથી. આપણે તો ખાલી દર્શન કરવા આવ્યા છીએ. અને એટલા માટે તો ભગવદીએ ગાયું કે પુલન કી ગાદી પુલન કે તકિયા, એ લીલાના દર્શન ભગવદીઓને થયા હોય ત્યારે જે ગાવું ગાઈ શકે ને. તો ભગવાનના આ જે શ્વેત શૃંગાર છે, બધું સફેદ મોતીના શૃંગાર ધારણ કરેલા છે. સુરદાસજીએ દર્શન કરતા કરતા કહી દીધું, જલ સુત ભૂષણ અંગ બિરાજત, કહા કહો અંગ અંગ કી શોભા, નિર્ગત લજ્જિત કોટી અનંગ. મહાપ્રભુજી એટલે સુરદાસજી આ શૃંગારના દર્શન જ્યારે સુરદાસજી કરેલા ત્યારે ભગવાન મહાપ્રભુજી પણ કહી દીધું, સુરદાસજી પણ કહી દીધું કે સફેદ મૂર્તિ માટે એમને જસુટ ભૂષણ શબ્દનો પ્રયોગ કર્યો હતો કહે છે. અને એમની જે શોભા છે એના દર્શન સુરદાસજી કરીને કહી દીધું કે નિર્ખત લજ્જિત કોટી અનંગ, કરોડો કરોડો કામદેવ પણ લજ્જિત થઈ જાય છે એવા તો એવા શૃંગાર એમને ધારણ કરેલા છે શ્રી કૃષ્ણ ભગવાને. તો પછી આવે છે શ્વેત મયુર પિચ્છની ચંદ્રિકાથી આપશ્રીનું શ્રીઅંગ શોભી રહ્યું છે. હવે ભગવાનના કોઈ પણ સ્વરૂપનું તમે વર્ણન સાંભળો, વાંચો તો હંમેશા આપણને ખ્યાલ હોય કે ભગવાનના શ્રી મસ્તકે હંમેશા મયુર શોભી જ રહ્યું હોય. ભગવાનનું કોઈ સ્વરૂપ, કોઈ ચિત્રમાં જીવો, વર્ણન વાંચો, ક્યારે પણ તમે મોરપીંછ વિનાનું સ્વરૂપ તમે જોઈ શકો જ નહીં, વર્ણન વાંચી શકો જ નહીં. હવે મહાપ્રભુજીએ પણ આ લીલાના દર્શન જ્યારે થયા હતા એટલે મહાપ્રભુજીએ પરિવૃતાષ્ટકમાં પણ સુંદર રીતે આનું વર્ણન કર્યું છે. વરાંગે શૃંગારમ દદતિ સિખિનામ પીચ્છ પટલૈ. તો આ પરિવૃતાષ્ટકમાં મહાપ્રભુજીએ મોર માટે જે શબ્દ વાપર્યો છે એ સિખિનામ પીચ્છ, મયુરનું પીચ્છ ભગવાને શ્રી મસ્તકે ધારણ કર્યું છે. મહાપ્રભુજીએ મોર માટે ગિરિરાજષ્ટકમાં પણ સુંદર શબ્દ વાપર્યો છે, પન્નગારી. વેણુ સ્વનાનંદિત પન્નગારી. આપણે બધા ગાઈએ, આપણને અર્થની ખબર બહુ ઓછા બધા નથી હોતી. પન્નગારી, પન્નગ એટલે કે સર્પ અને અરી એટલે દુશ્મન. તો સર્પનો દુશ્મન કોણ છે? તો મોર છે. તો મોર માટે મહાપ્રભુજી આ સુંદર શબ્દોનો, મહાપ્રભુજી તો વાઘપતિ છે ને, વાઘધીશ છે ને, એટલે એમને તો જે સમયે જે શબ્દનો પ્રયોગ કરવો હોય એ એમને તરત સ્ફુરન થઈ જાય, એમને વિચારવાની જરૂર પડતી નથી. હવે અહીંયા ભગવાનના શ્રીઅંગમાંથી આપણે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ કે સુંદર સુંદર કમળની શૃંગંધ ચોમેર પ્રસરી રહી છે. શ્યામ શ્રીઅંગની ઉજ્જવળતા આપણને દર્શન કરતા અનોખી લાગી રહી છે. પ્રભુ શ્રીઅષ્ટમાં વિના લઈને સારંગરાગ છીરી રહ્યા છે અને એમના જે સૂર આવી રહ્યા છે ઘૂંટાઈ ઘૂંટાઈને, એમાં રાધે રાધેનો સ્વર ભળી જાય છે. હવે પ્રભુ અહીંયા નિકુંજમાં સ્વામિનીજીની રાહ જોતા બિરાજ્યા છે. આપણે પણ શું લીલા થયેલી છે એ ખૂણામાં કોઈને ખ્યાલ ના આવે એવી રીતે દર્શન કરી રહ્યા છીએ. અને એટલામાં તો આપણે જોઈએ છીએ તો શ્યામ સુંદરને રીઝવવા માટે સ્વામિનીજી પધાર્યા છે. પરંતુ સ્વામિનીજી તો નિકુંજના દ્વારે ઠાળા રહ્યા છે. આપણે દર્શનના અદ્ભુત દર્શન કરી રહ્યા છીએ. કેવા દર્શન થાય છે આપણને? તો ચંપક વર્ણની શિરાદેવ આપણા ભગવદીઓ ગાવી છે ને, તો એ દર્શન આજે આપણને થાય છે. રાધાજીએ સફેદ સાડી પરિધાન કરેલી છે, એની કિનારી કેસરી રંગની છે. પ્રિયાજીનો શ્રીઅંગ ચંપક વર્ણનો છે. પ્રિયાજીના શ્રીઅંગમાંથી કેસરની સુવાસ ચોમેર ફેલાઈ રહી છે. મોતીના શૃંગાર ધારણ કરે છે. શ્રી રાધાજીના નેત્રોમાં પ્રિય મિલનની ઉત્કંઠા છે. ઓઠ પર પ્રિય દર્શનનું સ્મિત છે. કપોળની સુરખી પાસે ગુલાબની સુખા પણ ઝાંકી પડી જાય છે. પ્રિય દર્શનને કરતા કરતા રાધાજી એક ક્ષણ માટે દ્વાર પર ઠાળા રહી ગયા છે. હવે પ્રિયાજી અંદર પ્રવેશ કરે, બંને સ્વરૂપોની એકબીજા પર દ્રષ્ટિ પડે, એ પહેલા તો શું થયું?
અરે એ પહેલાં તો પ્રિયાજીની દ્રષ્ટિ ઠાકોરજીના વિશાળ વક્ષસ્થળ પર પડી. હવે ઠાકોરજી તો અત્યારે પરમાનંદથી ઉછળતા સુંદર રાગથી ગાન કરી રહેલા છે, પણ રાધાજીના મનમાં હતું, પ્રિયાજીના મનમાં, કે હું જલ્દી જઈ અને પ્રભુના વિશાળ વક્ષસ્થળને મારા આલિંગનમાં સમાવી લઈશ. આવો મનોરથ પ્રિયાજી સેવ્યો હતો. પરંતુ પ્રિયાજી હજુ દાખલ થાય અને દૂરથી દ્વાર પરથી જોયું તો પ્રભુના વક્ષસ્થળ પર તો એકદમ ઉજ્જવળ પ્રકાશ છે, અને પ્રકાશમાં પ્રિયાજીનું પ્રતિબિંબ એમના શ્રીઅંગમાં પડ્યું. એટલે પ્રતિબિંબના દર્શને પ્રિયાજી ચોંકી ગયા. અરે પોતાનું પ્રતિબિંબ છે એમને એમનો ખ્યાલ પણ ના રહ્યો, અને એવું માની લીધું કે અરે આ પ્રભુની કઈ લીલા, હું લીલા માટે પધારી છું, આવી છું, અને બીજી સખીને અમને પોતાની વક્ષસ્થળ પર પધરાવી શકે છે. તો હવે આ જે ઠાકોરજીને હું જે સદાય મારા નેત્રોમાં રાખું છું, જેનું નામ સ્મરણ સદાય મારું રોમે રોમ રટી રહ્યું છે, અને એવો શ્યામ સુંદર આજે બીજી વ્રજાંગનાને પોતાની ગોદમાં લઈને રસમસ્ત બનીને વીણાના સૂર ચડી રહ્યા છે. આ દર્શન આવા સ્વામીજીને થયા છે, પરંતુ સાચે સાચ તો સ્વામીજીનું સ્વરૂપ પ્રતિબિંબ ત્યાં પડેલું છે, એ સ્વામીજીને ખ્યાલ રહેતો નથી. હવે લીલામાં થોડો વળાંક આવે છે. સ્વામીજીના હૃદયમાં જે અપાર આનંદ હતો, સ્નેહ હતો, એનું સ્થાન ક્રોધે લીધું. માણીનું મન, રાધાજી અત્યારે માનવંતા થઈ ગયા છે, એમનું મન રીસાઈ ગયું છે, તરત ત્યાંથી પાછા ફરી ગયા છે. કે છે આપણાથી તો કશું બોલાતું નથી, આપણે તો ખાલી જોવા માટે જ દર્શન કરવા માટે આવ્યા છીએ. લીલાના અંદર આપણને જ્યારે કહેવામાં આવશે ત્યારે આપણે લીલામાં આપણું જે રોલ ભજવવાનો છે એ આપણે ભજવીશું. અત્યારે આપણાથી કશું બોલી શકાય તેમ નથી. એમના મનમાં, રાધાજીના મનમાં ખૂબ ગુસ્સો છે. પોતાનું સ્થાન બીજા વ્રજાંગનાએ લીધું છે, એની વિવરતા એમને સતાવી રહી છે. શ્યામ સુંદરના પ્રેમની વૃષ્ટિથી રાધાજી વંચિત થઈ ગયા, એનું દર્દ અનુભવી રહ્યા છે. એમના હોઠ કાપી રહ્યા છે, શ્રીઅંગ ધ્રુજી રહ્યું છે, લલાટમાં 3 રેખાઓ તણાઈ ગઈ છે. પોતે તાત્કાલિક તાબડતોબ જલ્દી કુંજમાંથી બહાર નીકળી ગયા અને યમુનાજીના કિનારા પરની સામેની બીજી કુંજમાં જઈને બિરાયા છે. પુષ્પ શૈયા પર રાધાજી આડા પડ્યા છે. પણ જે પુષ્પ શૈયા રોજ એનું શીતળ લાગતી હતી, આજે તો પ્રિયાજીને એ જ્વાળા જેવી દજાડી રહી છે. મનને ચેન નથી, હૃદયને આરામ નથી, નેત્રમાંથી અશ્રુબિંદુ ટપકી રહ્યા છે. ભ્રમર ગીતમાં પરમાનંદાસજીએ પણ એક સુંદર વાત આમાં લખી હતી કે બેરીને ભય સબ કુંજે. તો આજે રાધાજીની દશામાં એ જ વસ્તુ છે કે આ જે કુંજો જે એમને શીતળ લાગતી હતી, આજે બધી વેરી સમાન બની ગઈ છે. પરંતુ ત્યાં તો પ્રિયાજીને શોધતા લલિતાજી પધાર્યા છે. પોતાના પ્રિયતમા, પોતાના સ્વામીની ઋષભાનંદીનું દર્શન કર્યું લલિતાજીએ. અરે આ શું, મારી સ્વામીની આટલી બધી દુઃખી, આટલી અપ્રસન્નતા તો મેં ક્યારેય જોઈ જ નથી. કે છે બિલકુલ પ્રસન્નતા નથી એનામાં. તો એ તો પરમાનંદનો ભંડાર છે મારી સ્વામીનીજી. તો આજે આટલી બધી ખિન્ન, ઉદાસ, દુઃખી કેમ જવાય છે? લલિતાજી ઘડીભર સ્તબ્ધ થઈ ગયા. કેવી રીતે વાતની શરૂઆત કરી, સમજાયું નહીં. રાધાજી અત્યારે મૂળમાં તો નથી, એટલું જ નહીં, પણ દુઃખી થઈ ગયા છે. ખબર નથી પડતી પ્રિયાજીને શું થયું છે. હાથ જોડ્યા, નતમસ્તક ઊભા રહ્યા, અને ધીરે રહીને રાધાજીને પૂછે છે, પ્રિયાજી, આપનું મુખારવિંદ આટલું બધું અપ્રસન્ન કેમ છે? મારાથી નથી જોવાતું. આપણે કોને દુભવ્યા છે? કે છે આપ કેમ આટલા બધા નિરાશ છો? કે છે. ત્યારે પ્રિયાજીએ કહ્યું, લલિતા, તું જાણીને શું કરીશ? આજે મારું સર્વસ્વ છીનવાઈ ગયું છે.
આજે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે કે છે. લલિતાજીએ ફરીથી વિનંતી કરી, પ્રિયાજી કૃપા કરીને કહો તો ખરા શું થયું, તો હું રસ્તો કાઢી શકું કંઈ. પ્રિયાજીએ લલિતાજીને આજ્ઞા કરી, લલિતા આવ, મારી પાસે બેસ. તારો પ્રેમ મને જરૂર આશ્વાસન આપે છે, તારો સંગ મને હાંબ આપે છે. તું તો બહુ ચતુર સુજાન છે, મારા દુઃખનો કોઈક માર્ગ તું જરૂર કાઢીશ. તું અહીં બેસ મારી પાસે. લલિતાજી તો પ્રિયાજીના ચરણારવિંદ પાસે જઈને બેસી ગયા છે. પ્રિયાજીએ કીધું, લલિતા તને યાદ આવે છે એ દિવસ શ્રી શ્યામ સુંદરે ખૂબ સ્નેહથી મને શૃંગાર કરેલા તે દિવસે? અને ષોડશ શૃંગાર કર્યા પછી રત્નજડિત દર્પણ પોતાના શ્રીહસ્તમાં રાખ્યું હતું અને મારા લાવણ્યના દર્શન કરાતા હતા. ત્યારે પોતે મને પૂછેલું કે હે વૃષભાનુલારી, સાચું કહેજો, આપણા બેમાંથી અધિક સુંદર કોણ છે? તો આ લીલાના દર્શન કરતા ભગવતીએ ગાયું હતું કે મેરો મુખ નિકો કે તેરો મુખ પ્યારી, દર્પણ લે બેઠો મુખ નયની, સાચી કહો વૃષભાન દુલારી. તો આવી રીતે ભગવાને પૂછ્યું સ્વામિનીજીને કે બંનેમાંથી સુંદર મુખ કોનું છે કે છે? તો મારા શ્યામ સુંદરના સ્નેહ સાગરથી છલકાતા રોમે નામે દર્શન કર્યા. મારી સુંદરતાના અભિમાનને બાજુ પર મૂકીને મેં શ્યામ સુંદરને કહ્યું કે શ્યામ સુંદર, આપ તો શ્રી વ્રજરાજના કુંવર છો અને હું તો તમારી ગોળી ભરવાડ દાસી છું. આપણા બેની મારા સરખામણી થાય જ નહીં. તમે ગમે તેવા શ્યામ તો રાજાના કુંવર, અને રાજાના કુંવરને કોઈ કાનો કુબડો કહી શકે ખરું કે? લલિતાજી સંમતિમાં પોતાનું મસ્તક હવાયું. પ્રિયાજીએ વાત આગળ ચલાવી. લલિતા ત્યારે તે ઠાકોરજી અતિ પ્રસન્ન થયા અને મુરલી મનોહરે મને કહ્યું, પ્રિયાજી તમારી વાત સાથે હું સંમત થતો નથી. અરે તમારું મુખ તો ચંદ્ર જેવું છે કે છે. તો લલિતાજી વચમાં કહ્યું, હા પ્રિયાજી, પ્રભુના એ વચનનું શ્રવણ કરી તમે રિસાઈ ગયેલા મને બરાબર યાદ છે કે છે. તમે મારી પાસે પધારી તાત્કાલિક અને કહ્યું કે હવે હું નહીં બોલું એની સંગે, હું નહીં બોલું એની સાથે કે છે. બોલે કે નહીં તું સો બોલે કે નહીં. મેં પૂછ્યું, તો પાયરીજી શું થયું, તમે કેમ શ્યામ સુંદર સાથે અબોલા લીધા છે? ત્યારે આપે કહ્યું કે મને શ્યામ સુંદરે આજે શશિવદની કહી છે કે છે. તો લલિતા, મને આજે પ્રિયતમ મદન મોહને ચંદ્રમુખી કહીને બોલાવી, તમારું અપમાન કર્યું ના કહેવાય કે છે? તો પ્રિયાજી, લલિતા કહે છે, પ્રિયાજી હું એ વખત ચોંકી ગયેલી. ભલા કોઈ મુખને ચંદ્ર સરખે સરખાવે તો એને વખાણ કહેવાય કે અપમાન કહેવાય? આપ આવી વાતો કવડવી કેમ કરો છો? પણ આપણા ગુસ્સો એટલો બધો હતો કે હું એ વખતે વધારે કશું બોલી શકેલી નહીં. પરંતુ આપે જ મારી મૂંઝવણ સમજી અને એનો ખુલાસો કર્યો હતો. તો પ્રિયાજીએ એ વખતે શું ખુલાસો કરેલો લલિતાજી પાસે? લલિતા, ત્યારે મેં તને પૂછેલું, તે મને કંઈ જવાબ આપેલો નહીં, પણ તું સાંભળ મારી વાત કે છે. ચંદ્ર જળ છે કે ચેતન? તો જળ ચંદ્ર સાથે મારું મુખ જળ કહેવાય? તો મારી સરખામણી ચંદ્ર સાથે કરાય કે છે? એ તો જળ છે, હું તો ચેતન છું કે છે. લલિતા બીજી વાત સાંભળતું કે છે, ચંદ્રની કળામાં રોજ વધઘટ થાય છે, તો શું મારા સૌંદર્યમાં વધઘટ થાય છે કે છે? મારું સૌંદર્ય અનુપમ એવું ને એવું જ છે. બીજી વાત સાંભળતું કે છે, મારો ત્રીજો પ્રશ્ન એ છે કે ચંદ્ર પર તો અનેક કલંકો છે, મારા મુખ પર એવું કોઈ કલંક છે? તો મારા શા માટે મને ચંદ્રમુખી કીધી, શશિવદની કીધી કે છે? એટલે તે દિવસે હું રિસાઈ ગઈ હતી. પણ લલિતાજી મનમાં વિચાર કરે છે, પ્રિયાજી, આપના નેત્રોની કીકી શ્યામ છે, આપની ભ્રમરો પણ શ્યામ છે. આપણે કોઈની નજર ન લાગે તે માટે નેત્રની બાજુમાં કસ્તુરની જે બિંદી છે એ પણ શ્યામ છે. પણ આપણા ગુસ્સાને જાણીને તે વખતે હું મૌન રહી હતી. પ્રિયાજીએ આગળ કહ્યું, લલિતા, તે દિવસે હું નંદન પર ભારે ગુસ્સે થઈ ગઈ. ચંદ્ર સાથે મારા મુખને સરખાવવાની વાત કરી અને મારો ઉપહાસ એને કર્યો હતો કે છતાં તારી વિનંતી, તારા મનામણા, તારા મીઠા શબ્દો હું બોલવાઈ ગઈ.
અને શ્યામ સુંદર સમીપે નહીં જવાની મારી પ્રતિજ્ઞા કરેલી, તો પ્રતિજ્ઞા તોડી અને તારા કહેવાથી હું શ્યામ સુંદરની પાસે હું ગઈ હતી કે છે. અને શ્યામ તમારના વૃક્ષ પર કનકવેલી વીંટળાય એમ હું વીંટળાઈ ગયેલી. યુગલ સ્વરૂપના અમારા એ મિલનના દર્શન કરીને લલિતા જગત કેટલી બધી ખુશ થઈ ગયેલી અને તે ગાયું, રાધિકા આજ આનંદ મેં ડોલે. રાધિકા આજ આનંદ में डोले, राधिका आज आनंद में डोले, राधिका आज आनंद में डोले, राधिका आज आनंद में डोले, सावरे चंद गोविंद के रस भरी, दूसरी कोकिला मधुर स्वर बोले, राधिका आज आनंद में डोले, राधिका आज आनंद में डोले. લલિતા, મને બધું યાદ છે. મારા શ્યામ સુંદર મને ઉપવાસના વચનો કહે ને તો પણ હું લાંબા સમય સુધી ઈર્ષાયેલી રહી શકતી જ નથી, કારણ કે એમના હૃદયમાં મારા સમાન બીજા કોઈનું સ્થાન નથી એ હું જાણું છું કે છે. હું ભોળી આજ સુધી એવું માનતી હતી કે છે, પણ આજે તો મારો ભ્રમ ખરેખર ભાગી ગયો છે. કોઈએ કદાચ મને કહ્યું હોત ને તો માનતી નહીં, પરંતુ આજે મેં મારી સગી આંખે જોયું છે કે મારા શ્યામ સુંદરની ગોદમાં તો બીજી વજાંગણા બેઠી છે, અને એ કેવી છે? મારા જેવી રૂપવાળી નથી કે છે. અને શ્યામ સુંદર હસતા હસતા સારંગી વજાવતા વજાવતા એની જોડે રસ ક્રીડા કરી રહ્યા છે. કે લલિતા, હવે શ્યામ સુંદરને અન્ય સખી સાથે જોઈને મને શું નહીં થયું હોય કે હવે હું એની સાથે કેવી રીતે અબોલા તોડું? તું મને સમજાવ કે છે. હવે શ્યામ સુંદરનો માફ કેવી રીતે કરું કે છે? હવે તારે મને આજે કોઈ પણ સંજોગોમાં સમજાવવાનો પ્રયત્ન કરવાનો નથી કે છે. મને તો એમ થાય છે કે એ વખતે મારું હૃદય કેમ ના ભાગી ગયું? લલિતા, હવે તો ગમે તેમ થાય પણ હું શ્યામ સુંદર સાથે એક અક્ષર પણ બોલવાની નથી. હું એમની સામે જોઈશ પણ નહીં. હું તો શ્યામ શ્યામના રટન કરી ના દેહને હવે ઓગાળી નાખવાનો નિર્ણય મેં કર્યો છે. બસ, મારાથી વધારે સહન નહીં થાય. આટલું બોલીને પ્રિયાજીના નેત્રો મીચાઈ ગયા. તેમના નેત્રમાંથી શ્રાવણ ભાદરવો વહેતો થયો. હૃદયની ધડકન વધી ગઈ. લલિતાજી ગભરાઈ ગયા. અરે, શું થયું મારી સ્વામિનીને? અરે અરે, આવું તો ન ચાલે. તાત્કાલિક લલિતાજી દોડતા આવ્યા છે. નિકુંજ નાયક શ્રી શ્યામ સુંદરની નિકુંજમાં પધાર્યા છે. અહીં તો જોયું તો શ્રી શ્યામ સુંદરની પણ એ જ વિરહ અવસ્થા છે. નિકુંજના દ્વારેથી કશું પણ કયા વગર ગુસ્સે થઈને પ્રિયાજી પાછા ફરી ગયા. તે જાણીને શ્યામ સુંદર ખૂબ ખિન્ન થઈ ગયા. શ્યામ સુંદરે વિચાર્યું કે દરેક વખતે તો કોઈને કોઈ કારણ હોય છે, પરંતુ આજે તો રિસાવા માટે કારણ હતું નહીં. છતાંય રાધાજી એમના સ્વભાવવશ આજે પણ રિસાઈ ગયા છે. શ્યામ સુંદરને પણ ખોટ લાગી ગયું. એમને સંકલ્પ કર્યો કે આજે તો ગમે તેમ થાય, લલિતા મને મનાવવા તો માનીશ પણ નહીં, અને હું મારો આજે કોઈ વાંક નથી, તો પછી મારા માટે શા માટે મારા પર પ્રિયાજી રિસાઈ ગયા છે? હું હવે નહીં ચલાવી લઉં કે છે. આવી પ્રતિજ્ઞા એમને કરી લીધી. શ્યામ સુંદરનું રોમે રોમ, પરંતુ આવી પ્રતિજ્ઞામાં પણ શ્યામ સુંદરનું રોમે રોમ રાધે રાધેના રતનમાં લીન હતું. શ્યામ સુંદરની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યા છે. મુખમાંથી નિશાસા નીકળતા હતા. લલિતાજી પધાર્યા જુઓ છે આ બધું. લલિતાજીએ બે હાથ જોડી શ્યામ સુંદરને વિનંતી કરી, પ્રભુ, આજે શું લીલા કરો છો તમે? તમને ખ્યાલ છે પેલી કુંજમાં
પ્રિયાજી મૂર્છિત થઈને પડ્યા છે અને મૂર્છિત અવસ્થામાં પણ એ શ્યામનો પોકાર કરી રહ્યા છે. તે સુકુમારીના માન છોડવા માટે પ્રભુ પધારો. શ્યામ સુંદરે કહ્યું, લલિતા, મહેરબાની કરીને એ વિષયમાં મારી સાથે કશી વાત તું ના કરીશ કે છે. તમે સદાય મને અપરાધી ફેરવો છો કે છે, પરંતુ આજે તો મારો કોઈ અપરાધ નથી કે છે. હું તો અહીંયા શાંતિથી વીણા વાદન કરતો હતો અને નિકુંજના દ્વારેથી કશું કહ્યા વગર પ્રિયાજી ઈસઈ જતા રહ્યા. મારો વાંક હોય તો હું ખુલ્લા ચરણાર વિંદે પ્રિયાજી પાસે આવીને માફી માંગી લઉં કે છે. તું કહેતો સાસંગ પ્રણામ કરી લઉં, આજે તો મારો કોઈ વાંક છે નહીં. લલિતાજીને નવાઈ લાગી કે શ્યામસુંદર આવું કેમ બોલે છે. તેમને હૃદયથી પૂછ્યું, નંદન, આપ તો શ્રદ્ધાએ સાચું બોલવા માટે ટેવાયેલા તો નથી જ. અમે જાણીએ જ છે તમે કાંઈ માટે બાણાબાજી જ કરો છો કે છે. પણ સાચું કહેજો, આજે મારાથી કશું છુપાવશો નહીં તો હું પછી વચ્ચે નહીં રહું. બોલો, શું પ્રિયાજી બધાયા ત્યારે તમારી ગોદમાં બીજી કોઈ વ્રજાજ્ઞા હતી કે નહીં? સાચું કહો. લલિતા તો શું વાત કરે છે? તને આ કોણે કહ્યું? અરે સ્વામીજીએ મને કહ્યું કે છે. અરે તું સ્વામીજીને કેમ? રાત દિવસ ઊંઘતા જાગતા ખાતા પીતા મેં બીજા કોઈનું મનમાં ચિંતન કર્યું નથી કે છે. લલિતા, તું મારા હૃદયના સાચા સ્નેહ પર આવો આરોપ મૂકે છે કે છે. લલિતા, મારાથી આ સાંભળી શકાતું નથી. તું શું કહે છે? પ્રભુના વચનમાં લલિતાજીએ સત્યનો રણકાર સાંભળવા લાગ્યું ને પ્રભુ જે તે બોલી રહ્યા છે એ પ્રમાણે સાચા હશે કે અમુક ક્યાંક ગડબડ થયેલી છે, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે. લલિતાજી કીધું, કૃપાનાથ, પ્રિયાજીના પોતાના મુખારવિંદથી આ વાત સાંભળીને હું આપણી પાસે આવી છું. પ્રિયાજીને આવી ભ્રાંતિ કેમ થઈ હશે એનું તો મને ખબર પડતી નથી. પણ આ વાતો કરતા કરતા લલિતાજીની દ્રષ્ટિ અચાનક જ શ્રી પ્રભુજીના વિશાળ વક્ષ સ્થળ પર પડી અને લલિતાજી જોયું, આજે તો પ્રભુનું વક્ષ સ્થળ એવું ચમકી રહ્યું છે કે પોતાનું પ્રતિબિંબ પણ એ વક્ષ સ્થળ પર લલિતાજીએ જોયું. લલિતાજીને આખી વાત સમજાઈ ગઈ કે આમાં વાંક તો કોઈ પ્રિયતમનો છે નહીં. લલિતાજીએ ફરીથી વિનંતી ઠાકોરજીને કરી છે, મહારાજ, આપના હૃદય પ્રદેશ પર પ્રિયાજીએ પોતાનું પ્રતિબિંબ જોયું છે. જો હું પણ અત્યારે મારું પ્રતિબિંબ જોઈ રહી છું કે છે, તો પછી રાધાજીના મનમાં એવો ભાવ જાગ્યો કે તમે બીજા કોઈ વિજાગણા બેઠી છે, પરંતુ એ તો ખરેખર એમનું પોતાનું જ પ્રતિબિંબ હતું. પણ હવે રાધાજીને મનાવવા કેવી રીતે? તો આપ કૃપા કરીને પધારો અને એમના મનનું નિવારણ કરો. નંદનંદને કહી દીધું ચોખ્ખી ચોખ્ખું, લલિતા, આજે તો એ બનશે જ નહીં. આજે મારો કોઈ વાંક નથી. એ રોજ રિસાય અને રોજ હું મનાવું એ કેમ ચાલે? આજે મારા ધીરજની હદ આવી ગઈ છે. લલિતાજીએ બહુ વિનંતી કરી પણ શ્યામસુંદર માન્યાની નિરાશ થઈને લલિતાજી પાછા પધાર્યા. હવે જુઓ આ બાજુ બંનેની કુંજોમાં અલગ અલગ કુંજોમાં છે. અલગ અલગ નિકુંજોમાં બંને વિરહતાપ કરી રહ્યા છે. બંને એકબીજા માટે તડપી રહ્યા છે અને હૃદયનો વિરહનો તાપ વધતો ગયો છે. પ્રત્યેકના બંનેના હૃદયમાં પરસ્પરનું સ્મરણ અને રટન છે. રોમે રોમમાં વિરહનો અગ્નિ વ્યાપી રહ્યો છે. આવી શીતલ કુંજમાં પણ પોતે વિરહ સહન કરી શકતા નથી. નેત્રોના નીર ખૂટી ગયા છે અને ત્યાં તો વિરહની પરાકાષ્ઠા આવી ગઈ. શ્રી શ્યામ સુંદરના હૃદયમાં વિરાજતું જે સ્વામીજીનું સ્ત્રી ભાવાત્મક રસરૂપ ગુઢ સ્વરૂપ બહાર પધાર્યું અને એવી જ રીતે શ્રી સ્વામીજીના હૃદયમાં વિરાજતું શ્રી પૂર્ણ પુરુષોત્તમનું કુભાવાત્મક રસ સ્વરૂપ બહાર પધાર્યું. આ બંને સ્વરૂપોને કોઈ માન નહોતું થયું. પરિણામે બંને સ્વરૂપો ભાવાત્મક રીતે નિકુંજમાંથી બહાર પધારી આગળ વધ્યા. શ્રી યમુનાજીના તટપ્રદેશ પર બંને સ્વરૂપોનું મિલન થયું. પરસ્પરને આલિંગન આપતા બંને સ્વરૂપો અલગ અલગ ન રહેતા હવે એક બની ગયા અને બંને સ્વરૂપોમાંથી એક ત્રીજું સ્વરૂપ પ્રકટ થયું જેનો મેઘવર્ણ શ્યામ હતો. સ્ત્રી ભાવાત્મક લાવણ્ય સંપન્ન મુખાર વિંદ હતું. પરમાનંદ સ્વરૂપ શ્રી અંગ હતું. વિશાળ કમલદળ સમાન રક્તવર્ણના લોચન હતા. તીવ્ર તીક્ષ્ણ નાસિકા હતી. પરવાળા જેવા બે હોઠ શોભતા હતા.
વિશાળ તેજસ્વી ભાલ પ્રદેશ પર કસ્તુરીનું ભગવત ચરણાકૃતિ તિલક બિરાજતું હતું. સ્કંદ પ્રદેશ પર શ્યામ કેશ ઝૂલી રહ્યા છે. શ્રીઅંગ પર ધોતી ઉપરનું ધારણ કરેલો હતો. પ્રિયતમના ઉભય ભાવાત્મક આ સ્વરૂપના દર્શનથી, આ સ્વરૂપના પ્રાકટ્યથી ગોલોકધામમાં આનંદ મંગળ છવાઈ ગયો. શ્રી યમુનાજીનો પુનિત તત પ્રદેશ દિવ્ય તેજથી ચમકી ઉઠ્યો. વ્રજાંગણાઓ તો દોડી આવી છે. સૌને આ સ્વરૂપ અધિક વહાલું લાગ્યું. આ સ્વરૂપમાં સૌએ પોતાના પ્રિયતમના સંયુક્ત દર્શન કર્યા. સૌના નેત્રોમાંથી એમનો પ્રેમ પ્રવાહ વહેતો થયો. સૌના મુખમાંથી એ સ્વરૂપનું નામ સરી પડ્યું, શ્રીવલ્લભાધીશ કી જય. વલ્લભ એટલે પ્રિય, સૌના લાડીલા શ્રી વલ્લભનું ગોલોકધામમાં પ્રાકટ્ય થયું. વ્રજાંગનાઓ આનંદ મંગલ ગાતા શ્રી વલ્લભની પાસે પધાર્યા છે. શ્રી વલ્લભને પધરાવી સૌ સ્વામીજીની નિકુંજમાં પધાર્યા. શ્રી શ્યામ સુંદરના રતનમાં અને વિરહમાં કૃશ થઈ ગયેલા શ્રી સ્વામીજી પાસે જઈ બંને શિરસ જોડી શ્રી વલ્લભે અત્યંત કોમળ મીઠા અવાજે વિનંતી કરી, પ્રિયાજી, આપને મારા સાષ્ટાંગ દંડોત પ્રણામ. પ્રિયાજીએ પોતાના નેત્રો ખોલ્યા. અરે, પોતાની સન્મુખ શ્રી વલ્લભને જોયા. શ્રી વલ્લભના દર્શન થતાં જ પ્રિયાજી પ્રેમ વિવશ બની ગયા. પ્રિયાજીએ પોતાની સૈયા પર શ્રી વલ્લભને પધરાવ્યા. શ્રી વલ્લભના મુખારવિંદ પર શ્રી શ્યામસુંદરના દર્શન થયા. હૃદયનો વિરહ તાપ ઓગળી ગયો. હૃદયમાં આનંદ મંગળનો ઉદ્દીપ ઉછવાઈ ગયો, ઉછળી રહ્યો. વિનંતી કરી, શ્રી વલ્લભ, આપ પધાર્યા છો, હવે મને મારા શ્યામસુંદરને મેળવી આપો. શ્રી વલ્લભે કહ્યું, પ્રિયાજી, આપણે ભ્રાંતિ થઈ હતી. શ્યામસુંદર આપણા જ છે, કેવલ આપણા જ છે. શ્રી શ્યામસુંદરે તેમનું સ્વરૂપ આપણે સર્વસ્વ આપી દીધેલું છે. રાધા અધર સુધા વિના પીયુને બીજું કાંઈ ન વાયું. વલ્લભદાસ વલ્ભાખ્યાનમાં ગાવામાં હોય છે. શ્રી શ્યામસુંદરના હૃદય પ્રદેશ પર આપણું જ પ્રતિબિંબ આપે જોયું છે કે છે. હવે સ્વામીની જે તસદી ખબર હતી નહીં એ શ્રી વલ્લભે બતાવ્યું એમને. અને બીજી વ્રજાંગના હોવાનો આપણે ભ્રમ થયો હતો. પ્રિયાજી, આજે તો આપણા કરતાં શ્રી શ્યામસુંદર વધારે વ્યતીત છે. રોજ તો શ્રી શ્યામસુંદર સામે પધારી આપનું માન છોડાવતા હતા. આજે કૃપા કરી શ્રી શ્યામસુંદર પાસે આપ પધારો અને તેમનું માન છોડાવો. પ્રિયાજીએ શ્રી વલ્લભના વચનો સ્વીકારી લીધા. પોતે સ્વસ્થ થયા. સુંદર નૂતન શૃંગાર ધારણ કર્યા. શ્રી વલ્લભ શ્રી સ્વામીજીને પધરાવી શ્રી શ્યામસુંદરની નિકુંજે પધાર્યા છે. શ્રી વલ્લભ સાથે શ્રી સ્વામીજી પધારી રહ્યા છે એવી બધાઈ શ્રી લલિતાજીએ શ્રી શ્યામસુંદરની આગળ દોડી જઈને આપી છે. હરખિત બનીને શ્રી શ્યામસુંદર બંને સ્વરૂપોને પધરાવવા માટે નિકુંજના દ્વારે પધાર્યા. શ્રી સ્વામીજી દૂરથી શ્રી શ્યામસુંદરના દર્શન કરી અધીરા બની દોડી ગયા. શ્રી શ્યામસુંદરના હૃદય પ્રદેશ પર વીંટળાઈ ગયા છે અને પોતાના ઓષ્ઠથી શ્રી શ્યામસુંદરના ધ્રોષ્ટની હૃદયનું પાન કરતા પ્રેમથી આ મધુર સ્વરે બોલ્યા, હે શ્રી કૃષ્ણ, હું તમારી છું. અને સૌએ પ્રિયાજીના મુખમાંથી પ્રકટ થયેલા એ પંચાક્ષર મંત્રને ઘીરી લીધો. તો વૈષ્ણવો, આ છે પંચાક્ષર મંત્રનું આપણું જે રહસ્ય છે, ઉદ્ભવ સ્થાન છે, એ ગોલોકધામ છે, જે આપણે માત્ર અપ્રસમાં જ બોલી શકીએ છીએ. હે શ્રી કૃષ્ણ, હું તમારી છું. બંને યુગલ સ્વરૂપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બે હસ્તની અંજલિ રચી શ્રી વલ્લભે પણ મંદ મંદ સ્મિત કરતા મધુર સ્વરે કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી સ્વામીજી સહિત શ્રી કૃષ્ણ એ જ મારું શરણ. શ્રી સ્વામીજી શ્રી કૃષ્ણ એ જ મારું શરણ. સૌએ શ્રી વલ્લભના મુખારવંતથી પ્રગટ થયેલા શ્રેષ્ઠાક્ષર મહામંત્રનો પ્રતિઘોષ કર્યો. નિકુંજમાં આનંદ મંગલ છવાઈ ગયો. સુવ્રજ ભક્તો સહિત શ્રી વલ્લભ શ્રી યુગલ સ્વરૂપની સિંહાસન પર પધરાવે છે. મંગલ વાદ્યો વાગી રહ્યા છે. મધુર કીર્તનો ગવાય છે. શ્રી શ્યામસુંદર મંદ મંદ સ્મિત કરતા શ્રી સ્વામીજીને વિનંતી કરે છે, પ્રિયાજી, આજે ગોલોકધામમાં શ્રી વલ્લભના પ્રાકટ્યનો અને આપણા પુનર્મિલનનો અપૂર્વ મંગલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મને આપણા કેટલાક
ભક્તોની યાદ આવે છે. પ્રિયાજી, આપણે યાદ છે આ ગોલોકધામમાં વસતા એ ભક્તો એકવાર લૌકિક બુદ્ધિ કરેલી. એમના હૃદયમાં લૌકિક કામ વાસના જાગૃત થઈ. તે જાણીને આપે જીવોના અપરાધને દૂર કરવા માટે ગુસ્સે થઈને આજ્ઞા કરી, તમે લૌકિક કામ વાસના રાખીને ગોલોકધામ નહીં રહી શકો, માટે જાઓ, ઉત્તર પર જઈને પડો. અને ભક્તો આપના શાપથી પૃથ્વી પર ગયા. અસંખ્ય વર્ષો વીતી ગયા. એ જીવો અત્યારે ભૂતળ પર પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયા છે. હવે એમના ઉદ્ધારનો સમય થઈ ગયો છે. હવે એમના અપરાધનો ભારે દંડ એ ભોગવી ચૂક્યા છે. હવે ફરીથી આ ગોલોકધામમાં મને પાછા લાવવા જોઈએ. એમના વિના આ મહોત્સવ આપણને ફિક્કો ફિક્કો લાગે છે. શ્રી શ્યામ સુંદરના વચનામૃતનું શ્રવણ કરી શ્રી સ્વામિનીજી સહિત સૌ વ્રજભક્તોને ગોલોકધામમાંથી વિખૂટા પડેલા એ વ્રજભક્તોની યાદ આવી ગઈ. સૌના નેત્રોની પાપણો ભીજાઈ ગઈ. પ્રિયાજી કહ્યું, હા પ્રાણનાથ, એ ભક્તોનો અપરાધ જરૂર ક્ષમા કરવા જોઈશે, તો તેમને ભવસાગરમાંથી પાછા લાવવા કેવી રીતે? આપ તો પોતાની વિવિધ શક્તિઓને પોતાની પાસે બોલાવી અને આજ્ઞા કરો, તો આપની શક્તિઓ ત્યાં જઈને લઈ આવશે પાછા એમને. અમારા એ જીવોને પૃથ્વી પરથી પાછા લાવી શકશો? એવું ભગવાને એક પછી એક શક્તિને પૂછ્યું. તો પહેલા ભગવાને જ્ઞાન શક્તિને પૂછ્યું. જ્ઞાન શક્તિ શરમાઈને નીચું જોઈ ગઈ. એ મારું કાર્ય નથી, એ મારા શક્તિ બહારની વાત છે, કારણ કે એ આપના કૃપાપાત્ર જીવો છે. પછી ભગવાને આજ્ઞા કરી છે, ભગવાનની કર્મ શક્તિ છે. તો કર્મ શક્તિએ પણ કહી દીધું, પ્રભુ આ અમારી શક્તિ બહારની વાત છે, આમાં તો આપની કૃપા શક્તિ જ કામ કરી શકશે, અમે નહીં કરી શકીએ કે છે. પછી પ્રભુની નજર શ્રી વલ્લભ પર પડી છે. વલ્લભ ત્યાં તો આપશ્રીની કૃપા શક્તિ સ્વરૂપ શ્રી વલ્લભે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ આ જીવનનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય આપણા સિવાય બીજા કોઈ નથી, કારણ કે આપણી પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ તો જ્ઞાન કે કર્મ દ્વારા પૃથ્વીના જીવોને થવાની દુર્લભ છે. કેવળ કૃષ્ણ કૃપા દ્વારા જ આપને પ્રાપ્ત કરી શકે, બીજો કોઈ માર્ગ નથી. માટે જો આપ કૃપા કરીને આજ્ઞા આપો, તો આપની કૃપાથી તે જીવોને હું આપણી પાસે લાવવાનો પ્રયત્ન કરું. શ્રી વલ્લભના વચનો પ્રભુએ સાંભળ્યા. યુગલ સ્વરૂપ ખૂબ પસંદ થયા. યુગલ સ્વરૂપે આજ્ઞા કરી એટલે તો ગુસાઈજીએ નામ પ્રકટ કર્યું, દેવોદ્ધાર પ્રયત્નાત્મા. શ્રી વલ્લભ આપ જ તે કાર્ય કરવા માટે કેવળ અધિકારી છું, પરંતુ આપ ભૂતળ પધારશો તો આપણા વિના અમને ગોલોકધામમાં અહીંયા ગમશે નહીં. ગોલોકધામ આપણા વિના સૂનું બની જાય એ એમને નહીં ગમે. શ્રી વલ્લભે વિનંતી કરી, પ્રભુ હું પણ એક ક્ષણ આપણા વિના વિકૃત રહેવા ઈચ્છતો નથી, માટે મારી વિનંતી છે કે આપ સર્વ લીલા પરિકર સહિત ફરીથી પૃથ્વી પર પધારો, તો જ આપની કૃપાથી આપણા કૃપાપાત્ર જીવોનો ભવસાગરમાંથી ઉદ્ધાર કરવાનું કાર્ય હું કરી શકું. શ્રી વલ્લભની આ વિનંતી સાંભળી સર્વ વ્રજભક્તો સહિત યુગલ સ્વરૂપ ખૂબ જ પ્રસન્ન થયા અને પોતે ફરીથી શાશ્વત કલ્પની જે લીલા શાશ્વત કલ્પમાં જે લીલા થઈ હતી એ ગોલોકધામની જે લીલા એ ભૂતળ પર પ્રકટ કરવા માટે સંમતિ આપીને આજ્ઞા કરી કે શ્રી વલ્લભ આપ હવે વિના વિલંબે ભૂતળ પર પધારો, અમે પણ આપની સાથે ભૂતળ પર જઈશું. આ સાંભળી સૌ વ્રજભક્તોએ યુગલ સ્વરૂપનો અને શ્રી વલ્લભનો જય ઘોષ કર્યો છે. શ્રી વલ્લભા દીસ કી જય. અને એ વખતે પ્રભુના બીજા સ્વામીની ચંદ્રાવલીજીએ તરત જ શ્રી વલ્લભને વંદન કરતા ગાયું, સૌંદર્યમ સૌંદર્યમ નિજરદગતમ પ્રઘટિતમ શ્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ તત સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભી ધ્યેયં સદા વલ્લભમ
ध्येयं सदा वल्लभम्. તો વૈષ્ણવો, આજે આપણે આ શ્લોકનું ગાન રોજ કરીએ છીએ. એ શ્લોકનું ઉદ્ભવ સ્થાન પણ ગોલોકધામ છે. આપણે આજે સત્સંગ દરમિયાન જોયું કે આપણો પંચાક્ષર મંત્ર, અષ્ટાક્ષર મંત્ર અને આપણું આ સૌંદર્ય જે મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન કરવાનો શ્લોક, એ બધાનું ઉદ્ગમ સ્થાન શ્રી ગોલોકધામ છે. પછી શ્રી વલ્લભને બધાએ વંદન કર્યા, સ્તુતિ કરી, શ્રી વલ્લભનો જય ઘોષ થયો. શ્રી વલ્લભનું આવું અલૌકિક સ્વરૂપ છે. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનારાયણના ઉભય ભાવાત્મક સ્વરૂપનું સંમિલન એટલે શ્રી વલ્લભ. શ્રી વલ્લભ એ શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે, માટે શ્રી વલ્લભ ભગવત અગ્નિ સ્વરૂપ છે. હવે આ વલ્લભનું આ જે સ્વરૂપ અહીંયા બુદ્ધ પ્રગટ થવાનું છે. હવે બુદ્ધ પ્રગટ થશે તો હવે આપણે આ જગતમાં હવે અહીંયા જે દેવી જીવો હતા એ બધાને ખ્યાલ આવી ગયો કે અમારા ઉદ્ધારનો સમય થઈ ગયો છે. એટલે આ જગત પર જે જે કાર થઈ રહ્યો છે. જગતિ પર જય જય કાર આજ જગતિ પર જય જયકાર. જગતિ પર જય જયકાર આજ જગતિ પર જય જયકાર. પ્રગટ ભયે શ્રી વલ્લભ પુરુષોત્તમ વદન અગ્નિ અવતાર આજ જગતિ પર જય જયકાર. ધન્ય દિવસ માધવ માસ એકાદશી કૃષ્ણ પક્ષ રવિવાર. શ્રીમુખ વાક્ય કલેવર સુંદર ધર્યો જગમોહન ભાર આજ જગતિ પર જય જયકાર. શ્રી ભાગવત આત્મ અંગજીન કે પ્રગટ કરન વિસ્તાર. દુંદુભિ દેવા બજાવત ગાવત સુરવધુ મંગલ ચાર આજ જગતિ પર જય જયકાર. पुष्टि प्रकाश करेंगे भूपर जनहित जग अवतार. आनंद उपग्यो आनंद उमग्यो लोकतिहु पूर जन गिरिधर बलिहार आज जगति पर जय
જયકાર જગતી પર જય જયકાર આજ જગતી પર જય જયકાર વૈષ્ણવો, આ સુંદર કીર્તન એનો ભાવ હું તમને કાલે સમજાવીશ. આજે સમય થઈ ગયો છે વધારે પડતો, પણ કાલે રાત્રે પાછા 8 વાગે મળીશું. ત્યારે આપણે આ આખી જે લીલા છે ગોલોકધામમાંથી વલ્લભનું પ્રાકટ્ય ભૂતર પર થવાનું છે એના વિશેની વાતો હવે આપણે કાલે જરૂરથી કરીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. 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 જય શ્રી ગોકુલેશ.